કચ્છમાં અચાનક સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો। માધાપર હાઈવે અને ભુજોડી સહિતના વિસ્તારમાં વરસાદનું મોટું ઝાપટું પડ્યું હતું। રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે। ખેડૂતો ચિંતાતુર બન્યા। છેલ્લા 2 દિવસથી કચ્છમાં અસહ્ય ગરમી પડી રહી છે, ત્યારે આજે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભુજના માધાપર હાઈવે આસપાસ કરા સાથે વરસાદ પડ્યો હતો। વરસાદી ઝાપટા સાથે કરા પડ્યા હતા। બપોર બાદ ગરમી બાદ આ વાતાવરણમાં પલટો આવ્યો હતો। પશ્ચિમ કચ્છમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદી વાતાવરણ થયું હતું અને સાંજે 4:30ની આસપાસ માધાપર હાઈવે ભુજોડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે અને ખાસ કરીને વરસાદની મોટું ઝાપટું પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને ઠેર ઠેર કરા જોવા મળી છે। હજુ પણ આકાશ વાદળોથી ગોરંભાયેલું છે અને વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખેડૂતને પારાવાર નુકસાન થઈ રહ્યું છે।